ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12 નામું એનું પ્રકરણ 3 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ભાગ 2 નું પ્રકરણ 3. હવે આપણે જાણીએ છીએ કે જો આપણે આની આગળનું જે પ્રકરણ કમ્પ્લીટ કર્યું 3, એ આપણે કંપનીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબોની અંદર આપણે ક્રમશઃ આપણે 2 પત્રકોનો અભ્યાસ કર્યો, પાકા સરવૈયાનો અને નફા નુકસાન પત્રકનો. હવે આપણે આમ તો ભાગીદારીથી જાણીએ છીએ કે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ એ આડા સ્વરૂપે તૈયાર કર્યા હતા, અને આપણે જે કંપનીના વાર્ષિક હિસાબોની અંદર જે કર્યા એ ઊભા પત્રક સ્વરૂપે તૈયાર કર્યા હતા. પરંતુ મુખ્ય જે વસ્તુ છે જોવાની એ છે કે ભાઈ આપણે નફા નુકસાન ખાતું કે નફા નુકસાન પત્રક તૈયાર કરીએ છીએ, આપણે ભાગીદારીમાં ખાતું કહીએ છીએ અને કંપનીના વાર્ષિક હિસાબોમાં એને પત્રક કહીએ છીએ. કારણ કે ભાગીદારીમાં આડા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે અને કંપનીના વાર્ષિક હિસાબોમાં ઊભા સ્વરૂપે પત્રક તૈયાર કરવામાં આવે છે. તો નફા નુકસાનનું પત્રક કે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ, એના આધારે આપણે કંપનીના નફા અને ખોટની સ્થિતિ જાણી શકીએ છીએ. અને પાક્કું સરવૈયું તૈયાર કરીએ છીએ, એના આધારે આપણે ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકીએ છીએ. મુખ્ય વસ્તુ આપણે જે જાણવાની છે એ છે ધંધાની આર્થિક સ્થિતિ. કારણ કે કંપની કે એકમ સાથે જોડાયેલા પક્ષકારો છે એ બાબતમાં જ રસ ધરાવે છે કે કંપની કેટલી સદ્ધર છે, એકમ કેટલું સદ્ધર છે. અને આ બાબતનો આપણે કંપની સાથે જોડાયેલા પક્ષકારો, ત્રાહિત પક્ષકારો, એના આંતરિક કર્મચારીઓ, આ બધા માટે ખૂબ જરૂરી છે કે એ જાણી શકે કે કંપનીની હાલની સ્થિતિ કેવી છે. એટલા માટે થઈને આપણે આવા કંપની ધારાના નિયમ પ્રમાણે પત્રકો તૈયાર કરવા પડે છે. હવે આ પ્રકરણમાં જે આપણે સમજવાનું છે એ શું છે, તો કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આપણે આ પત્રકો તો તૈયાર કર્યા, હવે આનું વિશ્લેષણ કે ધંધાની જવાબદારીની આપણે સરખામણીમાં મિલકતોની કેવી સ્થિતિ છે, મિલકતોની સરખામણીમાં જવાબદારી એટલે કે દેવું કેટલું છે, આ સ્થિતિનું વિશ્લેષણ આપણે આ પત્રકો દ્વારા કરવાનું છે. આપણે પત્રકો તૈયાર કરી લીધા, હવે આ પ્રકરણની અંદર આપણે એના વિશ્લેષણ કરવાનું છે. હવે જો અભ્યાસક્રમની દ્રષ્ટિએ જોઈએ તો એક ગુણનું તમને વિભાગ 2 ની અંદર 1 ગુણનો દાખલો પૂછાય છે, 1 માર્કનો. બરાબર. અહીંયા આપણે અભ્યાસક્રમની દ્રષ્ટિએ જોઈએ તો કુલ 6 ગુણ છે. આપણે કુલ ગુણ કેટલા છે, આની વળાંક કેટલો છે આનો? કુલ ગુણ આના 6 છે. વિભાગ બી માં 1 ગુણનો 1 પ્રશ્ન પૂછાય છે. બરાબર. અને વિભાગ ડી ની અંદર આપણે આના 5 જ ગુણ છે, 6 નહીં, 2 જ પ્રશ્નો પૂછાય છે અહીંયા. અને વિભાગ ડી ની અંદર 4 ગુણનો 1 પ્રશ્ન પૂછાય છે. આ રીતે આ પ્રકરણનો ભારાંક 5 ગુણનો છે. વિભાગ બી ની અંદર ટૂંકો પ્રશ્ન જે પૂછાય છે, એક વાક્યમાં જવાબ આપો, 1 ગુણનો 1 પ્રશ્ન પૂછાય છે. જ્યારે વિભાગ ડી ની અંદર થોડી વિગતો સાથે તમારે એક પત્રક તૈયાર કરવાનું હોય છે. એ 4 ગુણનો આપણે એક અહીંયા પણ દાખલો પૂછાય છે. અને આ 2 ફરજિયાત છે. આના ઓપ્શનમાં કોઈ પ્રશ્ન કે આના ઓપ્શનમાં બીજો કોઈ દાખલો આવતો હોતો નથી. એટલે આ 5 ગુણનું આપણું ભારાંક ધરાવતું આ પ્રકરણ છે. એટલે આપણે થિયરિકલ દ્રષ્ટિએ જે પ્રશ્નો છે ટૂંકાય તો આપણે તૈયાર કરી જ નાખીએ, એટલે 1 ગુણ તો આપણે શ્યોર થઈ જ ગયો. 4 ગુણનો દાખલો પણ બહુ સરળ અને ટૂંકો પૂછાય છે, એ પણ આપણે સરસ રીતે તૈયાર કરી શકીએ. તો આપણે અભ્યાસક્રમની દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ જોઈ લીધું
કેટલું પૂછાય છે? હવે આપણે જે ચર્ચા કરતા હતા એ કે ભાઈ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી આ પત્રકોનું વિશ્લેષણ શા માટે જરૂરી છે? તો અહીંયા આપણે નાણાકીય વિશ્લેષણને થોડો એવો નાનો એવો ચાર્ટ જોઈ લઈએ, એના આધારે આપણને ખ્યાલ આવે. નાણાકીય વિશ્લેષણ મુખ્ય 3 પ્રકાર પડે છે એના. ક્યાં? તો કે પક્ષકારોના આધારે. પક્ષકારોના આધારે નાણાકીય વિશ્લેષણ, ત્યાર પછી આડા ઊભા સ્વરૂપે, અને ત્યાર પછી છે સમયના આધારે. સમયના આધારે પક્ષકારોના આધારે આડા ઊભા, મેં તમને કહ્યું ને ભાગીદારીમાં આપણે આડા સ્વરૂપે તૈયાર કરીએ છીએ, વાર્ષિક હિસાબોમાં ઊભા સ્વરૂપે તૈયાર કરીએ છીએ. ત્યાર પછી સમયના આધારે, પક્ષકારોના આધારે આપણે બાહ્ય વિશ્લેષણ, 2 ભાગ પડે છે પાછા આના. બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. બાહ્ય અને આંતરિક વિશ્લેષણ પક્ષકારોના આધારે. ત્યાર પછી આપણે આડા સ્વરૂપેમાં જોઈએ તો આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ. આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ. અને ત્યાર પછી આપણે સમયના આધારે જોઈએ તો લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું. આ જોઈએ આપણે નાણાકીય વિશ્લેષણ શું છે, કયા મુખ્ય પ્રકારો પડે છે અને પેટા કયા પ્રકારો પડે છે એની ચર્ચા કરીએ તો પક્ષકારોના આધારે આંતરિક અને બાહ્ય. હવે ધંધાકીય એકમમાં નાણાકીય પત્રકોની અંદર આપણે જોઈએ બાહ્ય પક્ષકારોમાં કયા કયા, કોણ કોણ, શેનો સમાવેશ થાય? તો કે સરકારી એજન્સીઓ, રેટિંગ એજન્સીઓ, નાણાકીય સંસ્થાઓ, સંભવિત રોકાણકારો, સંશોધકો વગેરે. જે કંપની સાથે બાહ્ય રીતે જોડાયેલા છે એ બધા માટે પોતે આ વિશ્લેષણ દ્વારા નિર્ણયો લઈ શકે. કારણ કે સરકારી એજન્સીઓ છે, રેટિંગ એજન્સીઓ છે, આ બધાને કંપનીના આ વિશ્લેષણ દ્વારા એ પોતે કઈ રીતે નાણું રોકવું કે કેવા પ્રકારના ભાવ નક્કી કરવા, આ બધી બાબતો છે એ આ વિશ્લેષણ દ્વારા નક્કી થતી હોય છે. આંતરિક વિશ્લેષણની અંદર ધંધાકીય એકમના સંચાલકો નાણાકીય પત્રકોના વિશ્લેષણ દ્વારા સંચાલકીય નિર્ણયો કરે છે. કારણ કે સંચાલન છે એ આખું નાણાકીય, આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર નાણાકીય સંચાલનનું આખું પ્રકરણ જોઈ ગયા. આપણને ખબર છે કે નાણાકીય સંચાલન કેટલું અગત્યનું છે કોઈ પણ એકમ માટે. કારણ કે માત્ર ધંધામાં નાણું હોવું જરૂરી નથી, પરંતુ કયા વિભાગ માટે કેટલું રોકાયેલું છે એ ખૂબ જરૂરી છે. તો આ રીતે તેને આંતરિક વિશ્લેષણની અંદર સંચાલકોને ખૂબ ઉપયોગી છે. આડા અને ઊભા સ્વરૂપની વાત કરીએ તો આડું વિશ્લેષણ છે એ વિવિધ વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે છે. આપણે 2017ની સરખામણીમાં 16 સાથે એની તુલના કરીએ છીએ, અત્યારે આપણે 19ની સરખામણી એની 20 સાથે તુલના કરીએ છીએ. તો આડા સ્વરૂપે આપણે વિવિધ વર્ષની એની સાથે તુલના કરીએ છીએ, જે લાંબા ગાળા માટેનું આયોજન છે. કારણ કે લાંબા ગાળા માટે થતું હોય છે. આપણે સરેરાશ 10 થી 15 વર્ષનો સમયગાળાને ધ્યાનમાં લઈને પણ આપણે એની તુલના કરતા હોઈએ છીએ. તો આડા સ્વરૂપે લાંબા સમય સુધીનું આપણે કહીએ ને તો આયોજન થતું હોય છે, જે સમય શ્રેણી વિશ્લેષણ પણ કહે છે. અને સમય શ્રેણી વિશ્લેષણ પણ કહેવામાં આવે છે.
આ આપણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે લખી શકીએ. ઉપા સ્વરૂપે એક જ વર્ષના વિવિધ એકમોના વિવિધ નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણીએ ઉભા સ્વરૂપે વિશ્લેષણ કહે છે. અહીંયા આપણે એક જ વર્ષ ધ્યાનમાં લેવાનું છે. આ બેનો ડિફરન્સ શું? તો કે આડામાં આપણે એક કરતાં વધુ વર્ષ અને બીજા વર્ષ સાથે સરખામણી કરીએ છીએ, જ્યારે ઉભા વિશ્લેષણની અંદર આપણે એક જ વર્ષના વિવિધ જે પત્રકો છે એનું વિશ્લેષણ કરીએ છીએ, એની સરખામણી કરીએ છીએ. સમયના આધારે જોઈએ તો બે આપણે જોઈએ, લાંબુ અને ટૂંકું. લાંબા ગાળામાં કેટલાક પક્ષકારો જેવા કે સંભવિત રોકાણકારો, આપણે એવું લાગતા હોય કે આવા રોકાણકારો આપણને મળી શકે છે, ડિબેન્ચર્સ હોલ્ડર્સ, નાણાકીય સંસ્થાઓ લાંબા ગાળાના વિશ્લેષણ દ્વારા એકમની કાર્યક્ષમતા, સદ્ધરતા, તરલતા અને નફાકારકતાની ચકાસણી કરી છે અને નિર્ણયો લઈ શકે છે. કારણ કે નાણું જેને રોકવું છે એના માટે એ વસ્તુ ખૂબ જરૂરી છે કે આ બધી વસ્તુ જોઈ શકે. જો વિદ્યાર્થી મિત્રો, મેં ભણાવું છું ને ત્યારે હું મારા મોબાઈલમાં છોકરાઓને શેર માર્કેટનું અત્યારે ઓનલાઈન આપણે કરી શકીએ છીએ એ હું એને બતાવતી હોય ને સમજાવતી હોય છું. અહીંયા આપણે એ વસ્તુ પોસિબલ નથી, પણ એક વાત કહું તમને કે જો કોઈ શેર માર્કેટનું કરતું હોય તમારા ઘરેથી તો તમે એમની અંદર જુઓ. આ જે વસ્તુ હું તમને સમજાવું છું ને કે આપણે પત્રકોનું વિશ્લેષણ કોને કોને શા માટે કઈ રીતે ઉપયોગી છે, તો માની લો કે મારે કોઈ કંપનીના શેરમાં રોકાણ કરવું છે, તો એ કંપનીમાં હું સર્ચ કરું એટલે મને એના જેટલા વર્ષથી સ્થપાયેલી છે એટલા વર્ષ સુધીનો એનો આખો ચાર્ટ જોવા મળે છે, અપ ડાઉનનો, એના નફા નફોટનો, એનો ગ્રોથનો, બરાબર, કેટલી એની મિલકતો ગ્રોથ થાય છે. આ દરેક બાબતો હું જોઈ શકું છું, કારણ કે મેં એવું વિચાર્યું છે કે મારે આ કંપનીમાં રોકાણ કરવું છે, તો હું કમસે કમ એના છેલ્લા 10 વર્ષનો ગાળો તો તપાસવાની છું જ. અને તમને એ બધું જ ડિટેલ સાથે ચાર્ટ નકશા સહિત તમને બધી વસ્તુઓ જોવા મળે છે. તો આ રીતે આપણે સમયના આધારે આપણે જેટલા વર્ષથી કંપની સ્થપાયેલી છે બધી જ માહિતી આપણને એટલા વર્ષોની જોઈએ તો પણ આપણને પ્રાપ્ત થઈ શકતી હોય છે. ટૂંકા ગાળાનું વિશ્લેષણ કેટલાક પક્ષકારો જેવા કે વેપારીઓ, ટૂંકા ગાળા માટેના ધિરાણકર્તાઓ, ધંધાકીય એકમની ટૂંકા ગાળા માટેની તરલતા અને સદ્ધરતા, આપણે થોડા સમય માટે આપણે નાણાંની જરૂર છે તો એવા ધંધાકીય એકમો માટે પણ આ ખૂબ જરૂરી છે, કારણ કે એ વસ્તુ તપાસે છે કે એકમ છે એ રોકડને કેટલા ટૂંકા ગાળાની અંદર પાછી તરલતા એટલે કે રોકડ મિલકતોનું રોકડમાં રૂપાંતર કેટલી જલ્દી કરી શકે છે, એટલે કે ટર્નઓવર કેટલું છે એનું, વેચાણ અને સ્ટોક આપણે કહીએ છીએ ને કે વેચાણ કેટલા પ્રમાણમાં થાય છે, ઉત્પાદન થયા પછી કેટલા સમયમાં એનું પુરવઠા સ્વરૂપે બજારમાં મૂકવામાં આવે છે. આ બધી બાબતો છે એ નાણાકીય પત્રકોના વિશ્લેષણ દ્વારા વિવિધ પક્ષકારો માટે ઉપયોગી છે અને એટલા માટે થઈને આપણે એને 3 સ્વરૂપે તૈયાર કરી અને એને એના પક્ષકારો સમક્ષ રજૂ કરવામાં આવે છે, જેથી એને નિર્ણય લેવામાં મદદરૂપ થાય. જો આ હું એટલા માટે સમજાવું છું તમને થિયરી થોડીક કે બેઝિક આપણને સમજાઈ જાય, પછી એના દાખલા તો ખૂબ ટૂંકા અને સરળ છે, આપણે સરળતાથી એને ગણી શકીએ છીએ. હવે નાણાકીય વિશ્લેષણના કોઈ પણ આપણે જોઈએ કે શા માટે ઉપયોગી છે, નાણાકીય વિશ્લેષણ છે શા માટે ઉપયોગી છે, તો કે ડિવિડન્ડ આપણે જોઈએ છીએ કે મેં તમને પહેલા સમજાવ્યું હતું કે કંપનીની મૂડી એટલે શું, તો કે શેર, અને આ શેર મૂડી ઉપર જે વળતર ચૂકવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, ડિવિડન્ડ. પછી ઇક્વિટી હોય કે પ્રેફરન્સ શેર હોય, આની ઉપર આપણે ડિવિડન્ડ ચૂકવીએ છીએ. તો આ પત્રકોના આધારે કંપની કેટલા પ્રમાણમાં આર્થિક રીતે સદ્ધર છે, કયા પ્રકારનો નફો કરે છે, કેટલો નફો કરે છે, આ આધારે ડિવિડન્ડનો દર નક્કી કરવામાં પણ આ પત્રકો ખૂબ ઉપયોગી છે. અને રોકાણકારો પણ જાણી શકે છે કે અમે ભવિષ્યમાં અમને કેટલું ડિવિડન્ડ મળી શકશે. તો આ બધી બાબતો છે એ પત્રકો માટે ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી આપણે જોઈએ તો રોકાણ. કેટલાક રોકાણકારો છે, મેં હમણાં જ વાત કરી કે રોકાણકારોએ જ્યારે કંપનીની અંદર મૂડીમાં રોકાણ કરવું છે ત્યારે એના માટે આ બધા પત્રકોનો અહેવાલ ખૂબ જરૂરી છે. એના માટે એ જાણવું જરૂરી છે કે ભાઈ કંપનીનો ગ્રોથ કેટલો છે, વર્ષો વર્ષ એમાં પ્રગતિ થાય છે, ખોટ કરે છે, મિલકતોનું પ્રમાણ કેટલું છે, મૂડીનું પ્રમાણ કેટલું છે, સતત નફામાં વૃદ્ધિ થાય છે, કે ટૂંકમાં જે તે કંપનીની આખી પરિસ્થિતિ છે એ આ પત્રકો દ્વારા આપણે
જાણી શકીએ છીએ, એના વિશ્લેષણ દ્વારા આપણે જાણી શકીએ છીએ. ધિરાણ, મેં હમણાં જ વાત કરી કે ટૂંકા સમય માટે ધિરાણ જોતું હોય છે, તો આવા સમયે એ ધિરાણકર્તાઓ પણ આવા પત્રકોના વિશ્લેષણનો અભ્યાસ કરે છે અને એના આધારે નિર્ણય લે છે કે કંપનીમાં આપણે એને ટૂંકા ગાળા માટે ધિરાણ કરવું કે નહીં. કારણ કે નફા નુકસાનના પત્રકના આધારે આપણે એનો સ્ટોકનો ટર્નઓવર છે, સ્ટોકમાં ફેરફાર છે, નફાની પરિસ્થિતિ છે, આ બધી બાબતો જાણી શકતા હોઈએ છીએ. તો આના આધારે હવે મુખ્ય વસ્તુ શું છે અહીંયા આપણે, તો કે આ પત્રકો છે એ આપણે એને બે સ્વરૂપે તૈયાર કરવાના છે. તુલનાત્મક પત્રકો અને સમાન માપના પત્રકો સ્વરૂપે. તુલનાત્મક અને સમાન માપ. અહીં આપણે બે પ્રકારે પત્રકો તૈયાર કરવાના છે, તુલનાત્મક સ્વરૂપે અને સમાન માપના પત્રકો સ્વરૂપે. તુલનાત્મક એટલે એક જ વર્ષના નાણાકીય પત્રકો પરથી કંપનીની નફાકારકતા અને આર્થિક સ્થિતિના ફેરફારોના વલણોનો આપણે ખ્યાલ મેળવવાનો છે. તેથી ઓછામાં ઓછા આપણે 2 વર્ષના હિસાબોની તો આંકડાઓની સરખામણી દ્વારા જ આપણે જ્યારે તુલના કરવી છે, તો એની સાથે તુલના કરવા માટે આપણી પાસે કોઈ બેઝ તો હોવો જરૂરી જ છે. તો મિનિમમ આપણે 2 વર્ષના આંકડાઓની તો સરખામણી કરી શકીએ અને એના આધારે જ આપણે કોઈ એક તારણ ઉપર આવી શકીએ છીએ. તો તુલનાત્મક પત્રકો જે તૈયાર કરવાના છે એમાં 2 વર્ષની આપણે સરખામણી કરીએ છીએ. એટલે કે અહીંયા આપણે 2017ની 16 સાથે સરખામણી કરતા હોઈએ, 18ની 17 સાથે સરખામણી કરીએ, 19ની 18 સાથે સરખામણી કરીએ, એટલે કે પાછલું વર્ષ અને ચાલુ વર્ષ. આ રીતે આપણે એની સરખામણી કરી અને એ 2 વર્ષ વચ્ચે તુલના કરી અને આ પત્રક તૈયાર કરવાનું હોય છે, જેને તુલનાત્મક પત્રકો કહેવામાં આવે છે. અને બીજું છે સમાન માપના પત્રકો. ધંધાની કુલ મિલકતના પ્રમાણમાં અને કુલ વેચાણના પ્રમાણમાં જુદી જુદી હિસાબી માહિતીનું આપણે શું કરવાનું છે, ફેરફારોનું વલણ જાણવાનું છે. અને આ માટે આપણે સમાન માપના પત્રકો તૈયાર કરવાના છે. અહીં આપણે કંપનીની મિલકતોના પ્રમાણમાં કુલ વેચાણનું પ્રમાણ કેટલું છે અને કેટલો ફેરફાર થાય છે, આ બાબતોની જાણકારી મેળવવા માટે આપણે સમાન માપના પત્રકો તૈયાર કરવાના છે. સમાન માપના પત્રકોને 100%ના પત્રકો પણ કહેવામાં આવે છે. તમારી પાસે એવો પ્રશ્ન હોય કે સમાન માપના પત્રકોને બીજા કયા પત્રકો સ્વરૂપે ઓળખવામાં આવે છે, તો એને 100%ના પત્રકો તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 કંપનીઓની પરિસ્થિતિની સરખામણી કરવા આ પત્રકો ઉપયોગ છે. જો અહીંયા બેમાં ડિફરન્સ શું છે, તો કે તુલનાત્મક પત્રકોમાં જે તે કંપની પોતાના જ કોઈ 2 વર્ષના આંકડાઓની સરખામણી 2 વર્ષના આંકડાઓની તુલના કરે છે. જ્યારે સમાન માપના પત્રકોમાં કંપની બીજી કંપની સાથે પોતાના પત્રકની તુલના એટલે કે એની સાથે સરખામણી કરે છે કે પોતાની કંપની બીજી કંપનીની સરખામણીમાં કઈ સ્થિતિએ છે એની આપણે અહીંયા સરખામણી કરે છે. પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકત કુલ મિલકતના કેટલા ટકા છે એના આધારે દેવું કુલ દેવા અને કુલ મૂડીના કેટલા ટકા છે. અહીંયા કુલ મિલકત અને કુલ મૂડીની સરખામણીમાં હાલની મિલકતોની ટકાવારી શોધવાની છે અને આ રીતે આપણે એને પત્રક તૈયાર કરવાનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીનું જે આપણે બેઝિકલ થિયરી સમજવાની હતી એની આપણે અહીંયા ચર્ચા કરી. હવે જે નેક્સ્ટ ટાસ્કમાં આપણે સમજવાનું છે એ આપણે 2 સ્વરૂપના પત્રકો તૈયાર કરવાના છે. એ હવે આપણે પછી જોઈશું. થેન્ક યુ.